જય માતાજી મિત્રો, આઈ હોપ કે તમે મજામાં હશો અને ઘણા લાંબા સમયથી આપણે થોડા કામ બાબતે બહાર હતા એટલે ફરીવાર આપણે 441 ગ્રુપની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ટાઇટલને તમે જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. મહાશિવરાત્રી છે આજે અને જુનાગઢની અંદર, અને આપણે અમરેલીથી તો નજીક જ થાય. તો આજે 441 ગ્રુપ તમામ જઈ રહ્યું છે મહાશિવરાત્રીના લાભે. એક ગાડી પાછળ છે, જોઈ શકો છો તમે. એક ગાડી પાછળ છે, એક આગળ છે, અને નીકળી ગયા છે મહાશિવરાત્રી. તો આજે તમને જુનાગઢનો નજારો બતાવું, મહાશિવરાત્રીનો નજારો બતાવું, અને બનારો 441 ગ્રુપ સાથે. તમને ખ્યાલ જ હશે મિત્રો કે આપણા વિડીયોમાં ધર્મને લગતું જ હશે. અને આજે શિવનો દિવસ છે, મહાશિવરાત્રી, સાધુ સંતો અને મહંતોની જગ્યા, અને ગઢ જૂનો ગિરનાર એમ કહેવાય છે કે જ્યાં આનંદ જ હોય છે. તો બન્યા રહો અમારી સાથે 441 ગ્રુપ સાથે. તમને જલ્દી જ બતાવું છું જુનાગઢ અને મહાશિવરાત્રીનો મેળો અને સાધુ સંતોના આશીર્વાદ લઈએ. તો બન્યા રહો અમારી સાથે, મજા આવશે. જય ગિરનારી, જય ગિરનારી. પણ સોરઠ જરા જોમણી ગઢ જૂનો ગિરનાર, પણ આવો હેંદળ એ જ્યાં નમણા જુનાગઢ ની વિની ધરતી ઉપર મિત્રો પ્રવેશી ચુક્યા છે. 25 કિલોમીટર દૂર છે, અને આજે શિવરાત નો દિવસ છે. તો બન્યા રહેજો અમારી સાથે, મજા આવશે. તમને બતાવું છું શિવરાત નો એક નજારો, જુનાગઢની એક ગલી, અને શું છે આ શિવરાત નું માતમ, શું છે શિવરાત નો મહિમા, એ પણ જ્યાં સુધી ઇતિહાસ મને ખબર છે ત્યાં સુધી હું તમને જણાવીશ. તો બનારો 441 ગ્રુપ સાથે, મજા આવશે. તો જોઈ શકો છો આખું 441 ગ્રુપ હવે જુનાગઢ ની અંદર ચાલો અમારી સાથે તમને મહાશિવરાત્રીનો મેળો બતાવું, સંતો મહંતોના દર્શન કરાવું, અને આપણા જીવનને ધન્ય બનાવીએ. બોલો હરે હરે મહાદેવ. ચા પાણીનો હોલ્ડ અને ચા પી અને પછી 441 ગ્રુપ સાથે ના અમારે જવાન હતા એ સ્કૂટર ઉપર આવ્યા છે કે 2 4 વ્હીલ છે આપણી પાસે. ગાડી અત્યારે મૂકી દીધી છે અને સાની તલફ લાગી ગઈ છે. તો મિત્રો સુવિધા નથી, તો અત્યારે આપણે રિક્ષા લઈને જઈ રહ્યા છીએ ભવનાથ સુધી. આપણે રિક્ષા જય ગિરનારી, જય ગિરનારી. પાછળ 2 જણા ઉભા છે, પણ કે રિક્ષા નાની પડી. જઈ રહ્યા છીએ और महादेव को जाने वाला निगर जाता है. ગઢ ગિરનાર થી આયો બાવલીએ, ગાજો પીધો આવીને અલખ જગાયો બાવલીએ, ગાજો પીધો આસન વાળી બેઠો બાવલી રે, ગાજો પીધો ને આસન વાળી બેઠો બાવલી રે, ગાજો પીધો. પાવાગઢ ગિરનાર થી આયો બાવલીએ, ગાજો પીધો આવીને અલખ જગાયો બાવલીએ, ગાજો પીધો. તાપનો તડકો કેટલો છે, પણ આપણે જઈ રહ્યા છીએ ઉદયસિંહ આશ્રમ ઉપર, કારણ કે પાછળ આવે છે સિક્યુરિટી. જોઈ શકો છો જુનાગઢનો ગઢ ગિરનાર, અને આ છે ગુરુ દત્તાત્રેય ટોસ.
રાધામકુંડ આપણે પહોંચી ગયા છે. મિત્રો હવે આપણે હોલ્ડ કરી લીધો છે જગ્યાએ, જોઈ શકો છો, અને પ્રસાદીની સુવિધા પણ છે. અહીંથી હવે ધીમે ધીમે આપણે હોલ્ડ કરી આશ્રમમાં આપણે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો તો ધીમે ધીમે રસ્તા થવા મળ્યા છે બ્લોક, એટલે કે બંધ, અને ઓલરેડી નીકળવાનો સમય આગળ 1 કલાક પછી શરૂ થઈ રહ્યો છે. તો બતાવું તમને, જોઈ શકો છો અમારી હાલત ગરમીના લીધે, પણ આપણે જ્યાં ઉદાસી આશ્રમમાં પહોંચવાનો હતો ત્યાં પહોંચી ગયા છીએ. આગળનો નજારો બતાવું છું તમને. બન્યા રહો 441 ગ્રુપ સાથે.